સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય 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 જય. ઈષ્ટદેવ પરબ્રહ્મ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ લક્ષ્મીનારાયણ દેવ, ઉત્તર વિભાગ નરનારાયણ દેવ, જુનાગઢ વિભાગ રાધારમણ દેવ, અસીમ કૃપા થકી ફરણી ધામને આંગણે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે આજનો ઉત્સવ વાલા ભક્તજનો, બાળકૃષ્ણ સ્વામીએ ખૂબ મહેનત શ્રદ્ધા ભાવથી આવો પ્રસંગ આપણને ઉજવાયો. વાલા ભક્તજનો, ઉત્સવની અંદર પધારેલા તમામ ભક્તજનોને ભાવ પ્રેમ શ્રદ્ધાથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. કેમ બધા મજામાં? સરસ સરસ. આવતો નૂતન વર્ષ દરેક પ્રકારે સુખ શાંતિ આરોગ્ય તંદુરસ્તી વધે, તમારા મનોકામના ભગવાન પૂરી કરે, સુખ સમૃદ્ધિ વધે, ભગવાનમાં ભાવ પ્રેમ શ્રદ્ધાથી વધારે થાય એવા શુભ આશીષ બધાને જય સ્વામી નારાયણ. આજનો આપણો ઉત્સવ વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ હાલે અંતર્ગત શિક્ષાપત્રી આશ્ચર્યપદ અને 82ની સાલ એટલે વચનામૃત વડતાલના 20, અમદાવાદના 3 અને ગઢડા છેલ્લાના 2 25 વર્ષના મત આ 82ની સાલના છે. આજની આપણી કથા માગસરવદી આઠમ શરૂ થઈ એટલે 1877 માગસરવદી આઠમ, નોમ, દશમ અને એકાદશી તેરસ આ 3 તિથિના વચનામૃત છે. લોયાના 11, 12, 13, 14 અને 15. આજની તિથિ છે એ લોયાનું 11નું વચનામૃત છે. આઠમ છે ને માગસરવદી કે નહીં? કેટલાને ખબર છે? બોલો. વાલા ભક્તજનો, ઉત્સવ એટલે આનંદ, આનંદ એટલે ભગવાનના સુખની પરાકાષ્ઠા, એને કોઈ અંત આવે નહીં. સ્વામિનારાયણ મંત્ર અહીંથી ઉદ્ભવ થયો. બહુ બધાએ વાત કરી. સ્વામીએ સાક્ષાત સવિતાની અંદર ધોરાજીનું કિરણ એની અંદર સ્વામિનારાયણ નામના મંત્રનો બહુ મહિમા લખ્યો છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ગઢડા પ્રથમનું 56નું અંતર્ગત એમાં પણ લખ્યું, એક વાર સ્વામિનારાયણ બોલે તો ગમે એટલા પાપ કર્યા હોય બળીને ભસ્મ થઈ જાય. પ્રથમના 56માં લખ્યું. આને પુરાવા રૂપ સ્વામી ધોરાજીના કિરણમાં લખ્યું. યાદ રાખજો ભાઈઓ, કોઈ વાંચતા હોય તો. સ્વામી કે મહિમા છે પણ નામીય સહિત નામ
ખાલી સ્વામિનારાયણ બોલો તો એ પ્રમાણે થાય, અને સ્વામિનારાયણ બોલો અને સામે મૂર્તિ દેખાય તો એ શું કહેવાય? નામીય સહિત અનામ. સાક્ષાત સવિતા ધોરાજીનું કિરણ, એમાં સ્વામીએ આવી રીતે આ મહિમા કીધો છે. પરોક્ષથી ભવતણો પાર આવે નહીં, વેદ વેદાંત કહે સત્યવાણી. પ્રગટ ભોજન હોય તો ભૂખ જાય, પ્રગટ પાણી હોય તો તરસ જાય. એમ ધર્મકોળા કુસરુભાઈ કહેતા, જે દિવસ પ્રગટ ભગવાન મળે તે દિવસ કલ્યાણ થાય 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 અને થાય. પ્રગટ ભગવાન મળ્યા સિવાય કોઈ દી કાંઈ થવાનું નથી. ગુણાતાન સ્વામી કે રાત્રિની અંદર દિવાલમાં 1000 સૂર્ય ચિત્રો તો એ અંધારું જાય નહીં, અને દિવસમાં 1 સૂર્ય ઉગે તો અંધારું જાય. યાદ રાખજો, આ શિક્ષાપત્રી, આ ઉત્સવ, આ સમયા છે એ પ્રગટના છે, નહીં પરોક્ષના. પ્રગટને ભજી ભજી પાર પાયમાં ઘણા, ગીત ગુનિકા કપિલ વૃંદ કોટી, વ્રજ તણીનાર વ્યભિસાર ભાવે તરી, પ્રગટ ઉપાસના સૌથી મોટી. ગુણાતાન સ્વામી કહે છે, બોલો. જેદી પ્રગટ ભગવાન મળે તેદી તમારું કે મારું, આપણા બધાનું કલ્યાણ થાય થાય ને થાય થાય. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.